રામ રામ ને સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાન તૈયાર થઈ ગયા છીએ ને કુટી વાળા ભાઈઓ છે ને આવી ગયા છે ને એનું કામ એને ચાલુ કરી દીધું છે. કાલે આ બે રૂમ તો કમ્પ્લીટ થઈ ગયા હતા પણ ઓલી બાજુનો રૂમ પણ એક કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણા રૂમમાં કામ ચાલુ છે અત્યારે અને રસોડામાં કામ ચાલુ છે, બેમાં કામ ચાલુ છે. અને હોલમાં જેટલો આપણે સામાન પડ્યો હતો ને સામાન બધો આપણે બહાર લઈ લીધો છે આજે, કે ખાલી શેટી રેવા દીધી છે એવો બધો સામાન બહાર લીધો અને પછી નાન તૈયાર થયા અને બા કાંઈક બપોરાનું બનાવતા હતા એટલે બપોરાનું પણ બની ગયું છે પણ હજી જમવાની તો ઘણી ખરી વાર છે. હબ બનાવી નાખ્યું ને ફળિયામાં રાંધવાનું થાય અને ત્યાં તડકો આવે. અને આ રૂમ ને એ પેલા કમ્પ્લીટ થઈ ગયા ને આમાં તો મેં કાલે વાસણ ધોયા હતા ને એ વાસણ આમાં માળીએ ચડાવી પણ દીધા છે. અને ઓલી બાજુ કુટીનું કામ ચાલુ છે અને સવારમાં ઘડીક લાઇટ વહી ગઈ હતી નકર ઓલ બાજુનો હોલ છે ને એ ખાલી કર્યો ને એમાં ઓલું ગ્લેન્ડર હાંકવાનું કામ ચાલુ કરવાનું હતું પણ લાઇટ વહી ગઈ હતી એટલા માટે. તો આ રૂમમાં કુટી તો કાલે કમ્પ્લીટ થઈ ગઈ હતી અને આ રૂમના જે વાસણ હોય ને એ વાસણ આપણે કાલે ધોઈ નહીં ખાતા એટલે આજે છે ને વાસણ ચડાવી દીધા છે, સાંજે ચડાવી દીધા હતા આ બધા વાસણ. જો આ રીતે કાંઈક ગોઠવાઈ ગયા છે સરસ મજાના. આ બાજુ થાળીયું અને આ બાજુ કાંઈક મોટા મોટા વાસણ એમ કહેવાય ને તો આ બાજુ મોટા મોટા વાસણ ને એવું બધું મુકાઈ ગયું છે. ઘણું ખરું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ આ વાળવા છોડવાનું બાકી છે ને એટલે બીજો સામાન આપણે મૂક્યો નથી. અને આમાં તાજી કાલે કુટી હતી એટલે કે આમાં વાળતા નહીં, આમ ધૂળ ને ઉડે ને તો પાછું ચોટી જાય. અને ધોવાનું બાકી છે રૂમ એટલે ખાલી માળીએ સામાન મૂકવાનું, કેમ કે માળીએ તો કઈ ધોવાનું એવું કામ હોય નહીં કઈ એટલે બસ અમે વાસણ ને એવું બધું મૂકી દીધું છે. અને આ બાજુનો રૂમ છે ને એમાં તો કઈ વસ્તુ આપણે હજી નથી મૂકતી, આમાં બસ આ ઘંટી ને એવું બધું પડ્યું છે. આ બધું હવે કાંઈક ધોવાઈ જાય ને સાફ સુફ થઈ જાય, ધોવાઈ જાય પછી આપણે બધું સામાન મૂકવાનું ગોઠવાનું એવું કામ ચાલુ કરવાનું હોય. હાવ શિવાની બેન જો નાઈ ખાતા ને પણ પાછા આમ તો ધૂળ થઈ ગયા નહીં તો એ કુટી છે હો, કુટી છે કેવી કુટી. તો આ હોલમાં જો કેટલો સામાન પડ્યો તે બધો સામાન લેવાઈ ગયો છે. આપડા આ ખૂણામાં તો ઢગલો કરી વાળો હતો અને અહીંયા પણ ઉંદરડા આવી ગયા હતા એવું બધું છે. આમ જો ઉંદરડા એ કરકોલી નાખ્યું છે, આમાં બધું પણ એવું છે. અને આ ચોખાની બોરી છે એ એક આપણે રેવા દીધી છે. અને આ બાજુની માળી અને આ બાજુની માળીએ સામાન હતો એ બધો સામાન આપણે લઈ લીધો છે કેમ કે આમાં ગલેન્ડરનું કામ ચાલુ કરશે લગભગ બપોર પછી. અને આમાં શેટીને જો આ રીતે કાંઈક આપણે ઢાંકી દીધી છે બસ શેટીને એવું છે. ભલા પણ થોડોક સામાન છે એ કઈ નડે નહીં. હાલો કાંક આમાં મૂકી દીધું છે ને અત્યારે છે ને આ રૂમમાં કુટીનું કામ ચાલુ છે. આપણે જો ઘોડીને એવું અહીંયા પડ્યું છે. શું લેવું છે, શું આપો? જો બેન કાંક ફાળી ગયા એટલે લેવાનું હોય. હવે આ રૂમમાં છે ને આ રૂમમાં આપણે કુટીનું કામ ચાલુ થઈ ગયું છે. શિવાની પપ્પા આ શું કરો તમે? પેલા તો બધાને એમ કહેવાય છે રામ રામ ને સીતારામ ડાયરે. તો આજે છે ને આપણે ફૂગડી હાથમાં લઈ લીધી છે અને ધૂળ બૂળ સોટી હોય ને એવું આમ મારી ઉડાડવી એવું કામ છે. આપણે કુટી લાગે સરસ મજાની એટલા માટે. ચાલો કઈ વાંધો નહીં, હવે મૂક દો ફૂકણી નીચે થઈ. હા અને આજે આપણે એમ કહેવાય કે સવારનું કામકાજ ચાલુ હતું ને આ પણ સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો હવે આમાં તમને બધું તાજું દેખાતું છે. જો તાજું દેખાય ને, તાજું હોય તો એવું છે ને એવું જ છે. હવે આ પાલિશ નો તો નાસ્તો છે વાર લાગે નથી આવતું, જોરદાર રિઝલ્ટ આવશે દેખાવતું. જોરદાર રિઝલ્ટ આવતું હોય તો કોમેન્ટ કરજો. હજી તો આ ભીનું છે એટલે વ્હાઈટ એકદમ નહીં દેખાય, પછી વ્હાઈટ પછી દાશે ને. આપણે ખોટીમાં કેવું કામકાજ હોય ખબર છે, જ્યાં સુધી આપણે એમ કહ્યું ને હજી માસમાં હજી હાથમાં કામ સુધી હાથ મારે પણ આપણે એમ છે નાના રેડી હાલતી નાથી બંધ થઈ જાય. આપણે કે હજી હાથ મારો તો હજી હાથ મારતી એવું હોય એમ હાથ મારી વધારે બંધ જાય એટલે એમ થઈ જાય નાનું વ્યવસ્થિત થઈ ગયું એટલે રેડી ના બીજું શું હોય એમાં નહીં. પાલસ આવી જાય સરસ મજાનો વ્હાઈટ એકદમ દેખાવા મળે એટલે બસ રેડી. આપણે બીજું શું જોઈએ એમાં નહીં શું એને પપ્પા એવું ને. આપડે હે ને આ બધું કામકાજ શરૂ હે કેમ છે ખબર હોય મજામાં ને. હાવ ઈ કઈ આપડી ભાષા સમજે નહીં એટલે હામો જોઈને દાંત કાઢી લે એટલે આપણે નરમ મજા. અને આ બધું આ ગબ્બરભાઈ પાછા આપડી ભાષા સમજી જાય. ક્યાં ગબ્બરભાઈ તમે ગુજરાતી સમજી જાવ એટલે પેલા બે ભાઈઓ નથી સમજતા. આપડે કાકા ને પૂછવી ને તો દાંત કાઢે મગમાં આવી જાય એવું બધું છે. અને અમારે જો આજ તો ગબ્બરભાઈ છે ને ગ્લેન્ડર નું કામકાજ આપડે કમ્પ્લીટ થઈ ગયું પણ એક હોલમાં બાકી છે એટલે હવે છે ને પુટ્ટી લગાડવા માંડ્યા છે. જો આવી કાંક સરસ મજાની જોરદાર થઈ જાય છે, કઈ ઘટે નહીં એવી. કાં ગબ્બરભાઈ કઈ ઘટે નહીં. અહીંયા હે ને જો આપડે આમાં સામાન મૂકી દીધા હે ને આપડે બાથરૂમ માં હોય ને એક સરસ મજાનો પંખો લગાડી દીધો. તમે જોવો જ ખરા પંખો લગાડ્યો નથી મૂક્યો છે
મૂક્યો છે હા કેમ બધું બહાર કાઢ નાખ્યું હોલમાં ગ્લેન્ડર નું કામ ચાલુ નથી કર્યું એવું છે આપણે હે ને જે ઓફિસ રહી ને ઓફિસ ઓલા ભાઈ નામ પાડી દીધું ઓફિસ તમારું ઓફિસ એક બાકી છે આપણે ઓફિસ હવે બાકી નથી રહેવા જવાની એટલે એમાં ગ્લેન્ડર મારતી પણ નકરી એમ દોડ દોડ ઉડવા મળી છે હા 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 ઓહો હો સમજો દેખાતા નહીં ડમરીમાં ઓફિસમાં કઈ ઘટવા ન દેતા હો સમજો આ બધું છે ને ગ્લેન્ડર મારવાનું કામકાજ ચાલુ કરી દીધું અહીંયા કેમ થાય સેટી સેટ ટેબલ નું કેમ થાય થઈ જશે હે થોડુંક भारी भारी वजन है ट्राई करेंगे खींचेंगे तो खींचेंगे वरना ऐसे ऐसे ले लेना ठीक है हाँ हेलो मैं भाई समझाई दीदा माओ अभी हमने बनाता हूँ ठीक है 2-3 मिनट में चलो डमरी डमरी तोड़ तोड़ हो गया थोड़ा मेरा आवाज भी बैठ जाता है ऐसी डमरी खा के આવું કઈ કામ શરૂ એટલે કેવું થાય કા હા કેવું ડમરી ડમરી થઈ જાય ચાલો હે ને ભાઈ આપણે 4 રૂમમાં પાલિશ નું કામકાજ હવે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે એવું બધું છે તો આ રૂમમાં આપણે જે કામ હાલે છે હવે 4 રૂમ આપણે કમ્પ્લીટ થઈ જશે આ બાજુ નિકુલભાઈ હે ને એમ તો ખોટી ખીચા ખીચ કરે છે અને આપણે ધૂળ ઉડીને આ બાજુ ન આવે ને એના માટે આપણે અહીંયા પડદો લગાવી દીધો પડદો જો આ બાજુ છે ને તો આપણે શું કહેવાય ગબ્બરભાઈ જો મારે અપરસાની કુટી લગાવે છે એવું બધું હાલે બસ એટલું માળ્યું બસ આ પછી 12 ચાલુ કરવાનું હા હે આપણે છે ને ધૂળ ઉડાડવા માટે તો ફૂકણી લઈ આવ્યા છે એટલે મજા આવે આમ ધૂળ ભૂળ સડકી હોય તો હા હાલો 4 રૂમ કમ્પ્લીટ થઈ ગયા 2 રસોડા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આ બાજુથી વસ્ત્રીનું કામ ચાલુ કરવાનું છે આ બધું વસ્તુ પણ આ થકી લેશે ને પોરો આપણે જે લાઇટ ફિટિંગ ના બોક્સ છે ને એમાં રખડા રખડ કરે અને અમારે છે ને થોડા પૈસા વધી ગયા છે એટલે આવા લેમ્પ ચાલુ હોય જો આવા બંધ કરી દેવાય ને તમે હું કામ કરો છો તમારે કામ કરવાનું હોય લેમ્પ તો બંધ કરી દેતા હોય તો એટલે છે ને ચાલુ દિવસે વચ્ચે ચાલુ રાખીએ એટલે અમારે 70 કામ હોય તમારે એક જ કામ હોય થોડી છે બેસવાનું પણ થોડી છે બેહો ને એ મોટું કામ છે તમને ખબર હશે કુટી લાગેલું કેવું છે બેટા રહર બતાવ્યું કમ્પ્લીટ આવું જોરદાર ઓહો એકદમ વ્હાઈટ ચમકાવી જામે કઈ ઘટે નહીં જો કેવું થાય તો આપણે છે ને ભાઈ આ વનમાં આપણે ગ્લેન્ડર મારવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે એમ તમને તો આમાં થોડુંક ધૂળ ધૂળ ને એવું બધું દેખાતું હશે પણ એકદમ એમ કહેવાય કે શું કહેવાય આપણે જે સ્લેબનો માલ ને બીમનો માલ ને એ બધો સોયટો હોય ને આડાહળો પ્લેટમાં જે કહેવાય હાંધા એ બધું ઘીસાઈ કરવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે બાજુ રૂમમાં છે ને તૂટી કમ્પ્લીટ થઈ ગઈ એટલે આવો કાંઈક સરસ મજાનો તો આપણે પડદો કરી નાખ્યો હોય અને આ રૂમમાં પણ આપણે ફાઇનલ પાલેસની કુટી પણ લાગી ગઈ છે તો આવો કાંઈક જોરદાર બતાવે હવે તો લાઇટિંગ થઈ ગયું સમજો જરા એ પણ ડલ દેખાતું નથી આવું કાંઈક આપણે રૂમ સરસ મજાનો તૈયાર થઈ ગયો હોય અને હવે એટલે કે આપણે 4 રૂમ કમ્પ્લીટ થઈ ગયા ને હવે ઓસરીમાં કુટી મારવાનું કામકાજ આપણે ચાલુ થઈ ગયું છે તો આટલે તો ઠેર સામેથી કરતા અહીં સુધી પૂકી ગયા છે અને બસ હવે આટલું એક ગાળો અને બે ગાળા તો બાકી રહ્યા છે બાકીનું આપણે કુટી મારવાનું કામકાજ 4 રૂમ અને ઓસરીમાં 3 ગાળા લેવાના છે આ બધું કેવું સરસ મજાનું એકદમ કમ્પ્લીટ વ્હાઈટ થતું આવે છે અને આમ હાયલા જાય છે કાલે એવો પ્લાન છે કે કાલ સજુ લેવા જાય અને ઓસરીમાં જે બાકી છે ને એમાં કુટી લાગી જાય પછી ખાલી આપણે 2 વોલ જ બાકી રહે તો કાલ હવે જોયું ભાઈ કે કેટલું કામકાજ થાય આજ તો હવે આટલું કામકાજ થઈ ગયું હવે ડોલમાં થોડીક કુટી છે ને એ ફૂટી જાય કામ સુધી લગાડવાના છે એવું બધું છે કા નિકુલભાઈ હા શેની આડા ઠંડા આડા ઠંડા નીણ ખાયું એટલે હાલો તો હે ને આપણે નીણ ઝોપડામાંથી લેવાઈ ગઈ છે હવે જવાનું લેવા હવે નથી જવાનું ચાલો ઘરે પૂગી ગયા ઓલા બસા પલટી હાથ પાડે શું હાક્યા હા તો ગીત ગાવા જવાનું એમ જો એમ કે બા એમ કીધે સોપડો એ લઈ લીધો ને માર કીધે લીધો તમારું કયું કરે છે તો તમે શિવાની ને રખવતા હો જો વંશભાઈ નો સોપડો છે ને એમાં લેસન કરો આ જો પવન આવ્યો કેવો વિટોળિયાનો પવન કે વરસાદનો પવન હોય ને એવો આવ્યો વરસાદનો પવન નથી લાગતો બા
આરી કાકા થયું હાઉ કેતર બે વિઠોળ હતા ને એક પાત્રો તો જીરાનો ઉડી ગયો ઉડી ગયો ઠીક હાલો કાંઈ વાંધો નહીં તો મહેશભાઈ જો સામે જાય છે લેસન કરવા અને શિવાની બેન ને અહીંયા આપણે લેસન કરવા બેહાર્યા છે તો જો ને ઈ લેસન કરે છે એવું એને પપ્પા બે શીખવાડે છે તો કાંઈ વાંધો નહીં ને આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે ને એટલે મેં જો અહીંયા તૈયાર કર્યું છે બધું અત્યારે તો આપણે હજુ બહાર રાંધવાનું ને એવું જ કામ ચાલુ છે અને બા સામે ખાટલા બેઠે બેઠા દૂધી સુધારે છે એટલે દૂધીનું શાક બનાવવાનું ને ઘઉંની રોટલી બનાવવાની પણ આમ જો ફરતી બાજુ વાદળા થઈ ગયા છે અને પવન આવવા માંડ્યો છે કેવું કાંક વાતાવરણ થઈ ગયું છે અત્યારે નહીં બા તૈયાર રાતે ન આવે થાક બિચારા માણા કેમ થાય માણા ને આપણે ને બધા થોડું આખા મલક નું આખા મલક નું હોય સાચી વાત છે બધા ને અત્યારે ઓલા માંડવીને ખરા ટાણે કેમ વરસાદ આવ્યો તો એમાં તારી જીરાનું ખળું લેવાનું ચાલુ છે બધાને એવું કાંક છે હવે તો વાળું પાણીમાં આપણે શાક બની ગયું છે અને રોટલી ઘઉંની બનાવવાની છે લોટ બાંધીને તૈયાર રાખ્યો છે મેં લોટે બંધાઈ ગયો છે પણ રોટલી બનાવવા સિવાની બેન નથી દેતા આપણને જો તો એને લોટ ઢોળવો છે એટલે હું ચાલીને બેઠી છું એને કે લોટ ઢોળવા નહીં દેવો પણ તોય ઢોળી નાખે છે તો કાંઈ વાંધો નહીં બા તારે દોવાઈ જાય એ હમણાં આવશે પછી ઈ શિવાની રાખશે કે હું રોટલી કરીશ અને હું શિવાની લઈ જઈશ તો ઈ રોટલી કરશે એવું બધું છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય